હેલો એવરીવન, મારું નામ છે પ્રોફેસર યોગિત પલાણ. હવે તમે બધા 5th સેમેસ્ટરમાં એન્ટર થાવ છો, એટલે કે 5th સેમેસ્ટરના જો આપણે સબ્જેક્ટની વાત કરીએ તો 5th સેમેસ્ટરની અંદર ટોટલ 5 સબ્જેક્ટ આવશે. જેની અંદર આપણે વાત કરીએ તો માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર્સ એપ્લિકેશન, એટલે કે MPCA કરીને જે સબ્જેક્ટ છે એ આપણે ભણશું. સબ્જેક્ટનો કોડ છે 3350904. તો સબ્જેક્ટ જે છે એ છે માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર, એટલે કે માઇક્રો કંટ્રોલરની એપ્લિકેશન ઉપર આધારિત છે. તો જે રીતે આપણે 4th સેમેસ્ટરની અંદર ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, 3rd સેમેસ્ટરની અંદર એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ વિશે વાત કરી હતી, એવી રીતે આ સબ્જેક્ટની આપણે વાત કરીએ તો આની અંદર કંટ્રોલ સિસ્ટમ કેવી રીતે કામગીરી કરે છે, ત્યારબાદ માઇક્રો પ્રોસેસર શું છે, માઇક્રો કંટ્રોલર કેવી રીતે કામગીરી કરે છે, કેવી રીતે આપણે ડિફરન્ટ ડિવાઇસીસને માઇક્રો પ્રોસેસરની સાથે અટેચ કરીને, એટલે કે ઇન્ટરફેસિંગ કરીને એનું જરૂરી એવી એપ્લિકેશન પરફોર્મ કરી શકીએ છીએ. એ ઉપરાંત આપણે વાત કરીએ તો ઓટોમેશન સિસ્ટમ જેવી કે PLC, સ્કાડા કેવી રીતે ઇન્ડસ્ટ્રીની અંદર કે પાવર પ્લાન્ટની અંદર તેની મદદથી આપણે કામગીરી લઈ શકીએ છીએ. આ બધી વસ્તુ આપણે આ સબ્જેક્ટની અંદર ભણશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ રેશનલની અંદર આપણે એ જોઈ શકીએ છીએ કે આપણને એઝ એ એન્જિનિયર વિચાર આવે કે શા માટે આપણે આ સબ્જેક્ટ ભણીએ છીએ. તો મિત્રો, આ સબ્જેક્ટ આપણે એટલા માટે ભણીએ છીએ કે ધીમે ધીમે ટેકનોલોજીને લીધે દુનિયા દિવસે ને દિવસે નાની થતી જાય છે. જો આપણે પહેલાં વાત કરીએ તો પહેલાંના જે ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ હતા એ સાઇઝમાં બલ્કી, વધારે હેવી અને વધારે સ્પેસ અને પાવર કન્ઝ્યુમ કરે એવા હતા. ધીમે ધીમે જેમ જેમ ટેકનોલોજી વિકસતી ગઈ, સેમિકન્ડક્ટર ડિવાઇસીસ બનતા ગયા, CMOS ટેકનોલોજી આવતી ગઈ, એમ ટેકનોલોજીમાં ઇવોલ્યુશન થવા માંડ્યું, એમ દિવસે ને દિવસે ડિવાઇસીસ નાના, વજનમાં હળવા અને કોમ્પેક્ટ થવા માંડ્યા. તો કેવી રીતે આપણે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર ટેકનોલોજીનો કમ્પ્યુટર, મોબાઈલ ફોન્સ, વોશિંગ મશીન, ટેપ રેકોર્ડર, આ ઉપરાંત માઇક્રોવેવ ઓવન, આવા બધા ડિવાઇસીસ, એ ઉપરાંત કેવી રીતે ઓટોમેશનનો ઉપયોગ કરીને આપણે ફેક્ટરી અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર વધારે એક્યુરેટ અને પ્રિસાઇઝ આઉટપુટ મેળવી શકીએ, એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર અથવા તો આ ટોટલી સબ્જેક્ટની અંદર વાત કરવાના છીએ. આ ઉપરાંત આપણે જો વાત કરીએ તો જે મોડર્ન પ્રોસેસ છે ઇન્ડસ્ટ્રીની અંદર અને પાવર સ્ટેશનની અંદર, એ બધી પ્રોસેસ છે એની અંદર માઇક્રો પ્રોસેસર, માઇક્રો કંટ્રોલર, PLC, સ્કાડા, આ બધી વસ્તુ કોમનલી યુઝ થાય છે કે જેની મદદથી આખી પ્રોસેસ એટલે કે પ્રક્રિયાનું કંટ્રોલિંગ, મોનિટરિંગ અથવા તો જુદા જુદા પેરામીટર અને ડેટા જેવા કે વેલોસિટી, ડિસ્પ્લેસમેન્ટ, ટેમ્પરેચર, નોઇસ, હ્યુમિડિટી, મોઇશ્ચર, આવા બધા પેરામીટર ઉપર તમારે જો કંઈ કામગીરી લેવી હોય તો તમે એ કામગીરી આસાનીથી કંટ્રોલ રૂમમાં બેસીને લઈ શકો છો. માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસર છે એ સ્પેશિયલાઇઝ્ડ અને ઇસેન્શિયલ ફિલ્ડ છે કે જ્યાં સ્કિલ્ડ મેન પાવરની ઇન્ડસ્ટ્રીની અંદર સતત જરૂર પડે છે. આ કોર્સને એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે કે જેની મદદથી સ્ટુડન્ટ્સ છે પોતાની સ્કિલને ડેવલપ કરી શકે અને માઇક્રો પ્રોસેસર બેઝ સિસ્ટમ અને એનું જે પ્રોગ્રામિંગ છે એની સતત પ્રેક્ટિસ કરી અને પોતાના ફંડામેન્ટલને સ્ટ્રોંગ કરી શકે. તો આ વાત થઈ મિત્રો શા માટે આપણે આ સબ્જેક્ટ ભણીએ છીએ એના વિશેની. હવે જો આપણે આગળ જતાં વાત કરીએ તો કોર્સના આઉટકમની વાત કરીએ તો આખો જે કોર્સ છે એનું આઉટકમ, એટલે કે એની મદદથી કઈ રીતનું ફ્રૂટફુલ આઉટકમ અથવા તો આઉટપુટ મેળવવામાં આવે છે. તો સૌથી પહેલાં તો સ્ટુડન્ટ્સ છે એને માઇક્રો પ્રોસેસર, માઇક્રો કંટ્રોલર, PLC બેઝડ કંટ્રોલ સિસ્ટમ, આ બધાને ડિસ્ટિંગ્વિશ કરતાં આવડવી જોઈએ. એટલે કે એને કઈ રીતે એના પેરામીટર અથવા તો સ્પેસિફિકેશન્સના આધારે એનું ડિફરન્શિએટ કરી શકીએ એ લોકોને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ
મેન્ટેન માઇક્રોપ્રોસેસર બેઝ સિસ્ટમ, મેન્ટેન માઇક્રોકન્ટ્રોલર બેઝ સિસ્ટમ, મેન્ટેન પીએલસી એન્ડ મેન્ટેન સ્કાડા બેઝ સિસ્ટમ. એટલે કે આ બધી સિસ્ટમનું વિદ્યાર્થીઓને ઓપરેશન પરફોર્મ કરતા આવડવું જોઈએ. જો એમાં લાગતા વળગતા કોઈ પ્રોગ્રામિંગ આવે, સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન આવે, એ બધા એને પરફોર્મ કરતા આવડવું જોઈએ. આ ઉપરાંત એ લોકોને થિયરિકલી અથવા તો ફંડામેન્ટલી એના વર્કિંગ, કન્સ્ટ્રક્શન, એપ્લિકેશન્સ એ બધા વિશે વિદ્યાર્થીઓને ખ્યાલ હોવો જોઈએ. તો આ વાત થઈ કોર્સ આઉટકમની. ત્યારબાદ આપણે વાત કરીએ ટીચિંગ અને એક્ઝામિનેશન સ્કીમ. તો મિત્રો, જો વાત કરીએ તો જીટીયુની અંદર આ સબ્જેક્ટ છે એની ક્રેડિટ 6ની છે. એટલે કે વીકલી વાત કરીએ તો 4 લેક્ચર અને 1 વખત લેબ આવશે એની અંદર. જીટીયુની અંદર માર્ક્સની વાત કરીએ તો 70 માર્ક્સ છે એ જીટીયુના પેપરના રહેશે. 30 માર્ક્સ છે એ અહીંથી લેવાતી મિડ સેમેસ્ટરની એક્ઝામના રહેશે. ત્યારબાદ પ્રેક્ટિકલ માર્ક્સની વાત કરીએ તો 30 માર્ક્સ છે એ ઇન્ટરનલ વાઇવાના હશે અને 20 માર્ક્સ જે છે એ હશે તમારા ટર્મ વર્કના જે સબમિશન કરાવડાવો છો એ બધાના હશે. ટોટલ માર્કિંગ છે 150. તો આ વાત થઈ ટીચિંગ અને એક્ઝામિનેશન સ્કીમની. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ તો મહત્ત્વની વસ્તુ કોર્સ ડિટેલ. કોઈ પણ સબ્જેક્ટમાં જો તમે આગળ વધો એની પહેલાં સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે એનું ચેપ્ટર વાઇઝ ઇન્ટ્રોડક્શન મેળવવું. એટલીસ્ટ તમને એ તો ખબર હોવી જોઈએ કે તમે કઈ પ્રકારનો સબ્જેક્ટ ભણવા જઈ રહ્યા છો. ઘણીવાર કેવું હોય કે 1-1.5 મહિનો પસાર થઈ જાય, તેમ છતાં પણ સ્ટુડન્ટ્સને એ જ નથી ખબર હોતી કે આ સબ્જેક્ટની અંદર શું ભણે છે અથવા તો શા માટે આ સબ્જેક્ટ ભણે છે. ઘણી વખત આવા પ્રશ્ન થતા હોય છે. આવા પ્રશ્ન જ્યારે અમે એન્જિનિયરિંગમાં ભણતા ત્યારે અમને પણ થતા કે શા માટે હું આ સબ્જેક્ટ ભણું છું, આ મને આગળ જતાં ક્યાં કામ લાગશે. તો સૌથી પહેલાં તમને એનું સિગ્નિફિકન્સ, એની નેસેસિટી અને આગળ જતાં ફ્યુચરમાં એના સ્કોપ કઈ રીતના છે સબ્જેક્ટ રિલેટેડ એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક યુનિટ વિશે સમજીએ કે એનું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપણે મેળવીએ. તો પહેલું જે યુનિટ છે એ છે કંટ્રોલ સિસ્ટમ કમ્પોનન્ટ. કે આ યુનિટની જો વાત કરીએ તો પહેલાં તો કંટ્રોલ સિસ્ટમ કોને કહેવામાં આવે એના વિશે આની અંદર વાત કરેલી છે. ત્યારબાદ કંટ્રોલ સિસ્ટમનો ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર રોલ શું છે. ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે કે કોઈ પણ પ્રકારની મશીનરી થઈ, આપણે ઇન્ડસ્ટ્રી થઈ, પાવર પ્લાન્ટ થયો, બધાની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાંક ને ક્યાંક રહેવાના છે. તો કંટ્રોલ સિસ્ટમનો રોલ શું છે ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં એના વિશે. તો આપણે કહી શકીએ કે કંટ્રોલ સિસ્ટમ છે એ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમનો એક ભાગ છે અને પોતાની મૂળભૂત મર્યાદાને લીધે મનુષ્ય ભરોસાપાત્ર અને ચોકસાઈપૂર્વક કંટ્રોલ આપી શકે તેમ ન હોવાથી મોટાભાગના ઉત્પાદનો કે મોટાભાગની ઇન્ડસ્ટ્રીને બધુંય છે ત્યાં ચોકસાઈપૂર્વક અથવા તો સ્વયં સંચાલિત જો કામગીરી મેળવવી હોય તો કંટ્રોલ સિસ્ટમની ત્યાં જરૂર પડે છે. અને ચોકસાઈપૂર્વક સ્વયં સંચાલિત કંટ્રોલ સિસ્ટમને લીધે જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે એ એક તો સારી ગુણવત્તાવાળી બને છે, ઝડપી બને છે અને એરર ફ્રી બને છે. આ ઉપરાંત જો બીજા ફાયદાની આપણે વાત કરીએ તો માનવ રહિત સિસ્ટમ હોય એટલે એક તો સિસ્ટમમાં રિલાયબિલિટી સારી હોય, પ્રોસેસ ઝડપી બને, પ્રોડક્ટ યુનિફોર્મ બને. તો આ બધી વસ્તુ થઈ કંટ્રોલ સિસ્ટમનો ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં જે રોલ છે તેના વિશેની. એ ઉપરાંત કંટ્રોલ સિસ્ટમને જે 2 ભાગમાં વહેંચી શકીએ છીએ, ઓપન લૂપ અને ક્લોઝ લૂપ સિસ્ટમ, એના વિશે આની અંદર વાત કરવામાં આવશે. આ ઉપરાંત જે ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે એના પણ ડિફરન્ટ ટાઈપ છે, એના વિશે આપણે ડિટેલમાં ભણશું. આ ઉપરાંત સર્વો મિકેનિઝમ અને રેગ્યુલેટર, કઈ રીતે સર્વો મિકેનિઝમ અને રેગ્યુલેટરની મદદથી ઇન્ડસ્ટ્રીની અંદર આપણે ડિઝાયર્ડ આઉટપુટ મેળવી શકીએ એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરશું. ત્યારબાદ બેઝિક કંટ્રોલ એક્શન કે કોઈ પણ ઇક્વિપમેન્ટની અંદર જે મળતું આઉટપુટ છે એ વધારે એરર ફ્રી, ફાસ્ટર રિસ્પોન્સવાળું અને સ્ટેબલ મળે એના માટે અલગ અલગ કંટ્રોલ સિસ્ટમ, કંટ્રોલ એક્શન વાપરવામાં આવે છે. એ પણ આપણે ડિટેલમાં ભણશું. ટૂંકમાં કહીએ તો જે કંટ્રોલ સિસ્ટમ એન્ડ કમ્પોનન્ટ યુનિટ છે એ એકચ્યુઅલી કઈ રીતે આપણને ઉપયોગી છે. જેમ કે આપણે વાત કરીએ તો કંટ્રોલ સિસ્ટમ એ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો એક ભાગ છે.
ઉત્પાદનની રીતોમાં સુધારા અને વિકાસને કારણે કાર્યદક્ષ અને ચોકસાઈપૂર્વકની કંટ્રોલ સિસ્ટમની જરૂરિયાત ઊભી થઈ છે. એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના તથા ઇન્સ્ટ્રુમેન્ટેશનના ક્ષેત્રમાં કંટ્રોલ એન્જિનિયરિંગે અગત્યનું સ્થાન પ્રાપ્ત કરેલું છે. આ યુનિટની અંદર આપણે જો વાત કરીએ તો આપણે કંટ્રોલ સિસ્ટમ, તે ઉપરાંત વિવિધ કંટ્રોલ સિસ્ટમ કમ્પોનેન્ટ, એટલે કે કંટ્રોલ સિસ્ટમને કંટ્રોલ કરતાં પણ કંઈક અલગ અલગ કમ્પોનેન્ટ હોય છે, જેવા કે એસી-ડીસી સર્વો મોટર, એસી-ડીસી ટેકો જનરેટર, સ્ટેપર મોટર અને સિન્ક્રો. આ બધા વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરશું. તો આ વાત થઈ આપણા ફર્સ્ટ યુનિટની, જે છે કંટ્રોલ સિસ્ટમ કમ્પોનેન્ટ. ત્યારબાદ આપણે વાત કરીએ બેઝિક્સ ઓફ માઇક્રો પ્રોસેસર. જેવી રીતે જો મિત્રો, આજે તમારું જે સબ્જેક્ટ છે ને એ અલગ અલગ પ્રકારના ઘણા ડિફરન્ટ સબ્જેક્ટનું કોમ્બિનેશન છે. જ્યારે આપણે આખો સિલેબસ ડિટેલમાં ચર્ચા કરી લેશું ત્યારબાદ હું તમને સૌથી છેલ્લે કહીશ, એટલે તમને ખ્યાલ આવશે કે હા, આ તો 3 થી 4 આખા અલગ સબ્જેક્ટનું મિક્સચર છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે આ. તો એના પછીનું જે યુનિટ છે એ છે બેઝિક્સ ઓફ માઇક્રો પ્રોસેસર. તો જો આપણે આ યુનિટની અંદર વાત કરીએ તો આની અંદર માઇક્રો પ્રોસેસર બેઝિકલી શું વસ્તુ છે એના વિશે આપણે વાત કરશું. તો એવું કહેવામાં આવે છે કે માઇક્રો પ્રોસેસર એ વીએલએસઆઈ ટેકનોલોજી. વીએલએસઆઈ ટેકનોલોજી એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. હવે તમને એક બીજી વાત પણ કહું ફ્રેન્ડ્સ, કે ગમે ત્યારે હવે આપણા બધા જે લેક્ચર્સ છે એ આગળ જતાં આવી રીતે ઓનલાઈન કન્ડક્ટ થશે. એટલે ખાસ તમે જ્યારે લેક્ચર જોતા હોવ, સાંભળતા હોવ ત્યારે બધા મહત્ત્વના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે નોટ ડાઉન કરવાનું રાખજો. આ વખતે એવું શક્ય ન બને કે આપણે આપણી લેક્ચર નોટ ન બનાવી શકીએ અને આગળ જતાં તમારી જે જીટીયુ એક્ઝામિનેશન આવશે એ આ બધાના બેઝિસ ઉપર જ આવશે. તો બેટર એ રહેશે કે તમને જે કોઈ જગ્યાએ કાંઈ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ લાગે એનું ખાસ તમે નોટ ડાઉન કરવાનું રાખો. જરૂર પડે તો કમેન્ટ બોક્સની અંદર આપણી જે યુટ્યુબ ચેનલ છે એની અંદર તમારી ક્વેરી લખીને મોકલો. આપણે એવી રીતે સતત કોમ્યુનિકેશનમાં રહેશું અને હું મેક્સિમમ એવી ટ્રાય કરીશ કે તમારી દરેક ક્વેરીને આપણે સોલ્વ કરી શકીએ. આપણે ક્લાસમાં નથી ભણતા એનો અર્થ એવું નથી કે આપણે ઓનલાઈન એટલો ન્યાય ન આપી શકીએ. આપણે એની અંદર પણ એટલું ફ્રૂટફુલ રિઝલ્ટ લાવવાના સતત પ્રયત્ન કરશું. તો આપણે વાત કરતા હતા બેઝિક્સ ઓફ માઇક્રો પ્રોસેસરની. તો એવું કહેવામાં આવે છે કે માઇક્રો પ્રોસેસર છે વીએલએસઆઈ ટેકનોલોજી દ્વારા ઉત્પાદિત થતું એક સેમિકન્ડક્ટર ડિવાઇસ છે કે જે લોજિક સર્કિટની મદદથી બનેલું છે. હવે લોજિક સર્કિટ શું છે આપણે સૌ જાણીએ છીએ. 4th સેમેસ્ટરમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર એ વસ્તુ ભણી ગયા કે લોજિક ગેટની મદદથી બનેલી સર્કિટ અથવા તો લોજિક કમ્પોનેન્ટની મદદથી બનેલી સર્કિટને લોજિક સર્કિટ તરીકે ઓળખાય છે. માઇક્રો પ્રોસેસર છે એ બધી પ્રકારના એરેથમેટિક અને લોજિકલ કાર્યો કરી શકે છે. વીએલએસઆઈ ટેકનોલોજીમાં વધુ સંશોધન અને વિકાસ થતાં એક જ ચિપમાં ઘણા બધા ફંક્શન સમાવવાનું શક્ય બન્યું. માઇક્રો પ્રોસેસર એ આ વિકાસનું પરિણામ છે. એક એવી ચિપ છે કે જે નાનકડા વિસ્તારમાં ખૂબ જ જટિલ કાર્યક્ષમતાનો સમાવેશ કરે છે અને ઇન્ટેલ કંપની દ્વારા 1971માં બનાવવામાં આવેલ પ્રથમ માઇક્રો પ્રોસેસર 4004 બાદ માઇક્રો પ્રોસેસર ઇન્ડસ્ટ્રીએ ખૂબ જ નોંધપાત્ર વિકાસ કર્યો છે. તો આ બધી વાત થઈ બેઝિક્સ ઓફ માઇક્રો પ્રોસેસરની. આ ઉપરાંત આપણે વાત કરીએ તો આ સબ્જેક્ટની અંદર આપણે 8085 પ્રકારનું માઇક્રો પ્રોસેસર ભણવાના છીએ. જે રીતે આપણે 3rd સેમેસ્ટરની અંદર 2 ડિફરન્ટ આઈસી ભણ્યા હતા, આઈસી 741, આઈસી 555. તો સેમ એવી રીતે આ આઈસી છે એની યુનિક આઇડેન્ટિટી છે 8085. એટલે કે આ નંબરની આઈસી, આ નંબરનું માઇક્રો પ્રોસેસર આપણે ભણશું. જે 40 પિનનું માઇક્રો પ્રોસેસર છે એની અંદર એના પિન ડાયાગ્રામ ઉપરાંત પિનના ફંક્શન, બ્લોક ડાયાગ્રામ અને એ બ્લોક ડાયાગ્રામમાં વપરાતા દરેક કમ્પોનન્ટ વિશે આપણે ડિટેલમાં વાત કરશું. આ ઉપરાંત માઇક્રો પ્રોસેસરનું પ્રોગ્રામિંગ, કે માઇક્રો પ્રોસેસર છે એક પ્રકારની લેંગ્વેજ છે. તમારે કોઈ પણ ડિવાઇસની કામગીરી કરાવડાવવી હોય તો એને પર્ટિક્યુલર કંઈક કમાન્ડ અથવા તો ઇન્સ્ટ્રક્શન આપવા પડે. તો માઇક્રો પ્રોસેસરને પણ આપણે કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટર લેબમાં જઈને એનું પ્રોગ્રામિંગ શીખીશું. આ ઉપરાંત કેવી રીતે એની મદદથી અલગ અલગ પ્રોગ્રામ પરફોર્મ કરીને જરૂરી આઉટપુટ મેળવી શકાય છે તેના વિશે આપણે આ યુનિટની અંદર વાત કરીશું. આ થઈ આપણું બીજા યુનિટની વાત કે જે હતું બેઝિક્સ ઓફ માઇક્રો પ્રોસેસર. હવે આપણે
આગળ જતાં વાત કરીએ તો આપણું થર્ડ યુનિટ છે કે જે છે બેઝિક્સ ઓફ માઇક્રો કંટ્રોલર. તો આગળના ચેપ્ટરમાં આપણે માઇક્રો પ્રોસેસર વિશે ભણ્યા. આ ચેપ્ટરની અંદર આપણે ઇન્ટેલનું જે પોપ્યુલર 8-બીટ માઇક્રો કંટ્રોલર કે જે 8051 છે, જે પ્રોસેસર હતું મિત્રો એ હતું 8085. જે કંટ્રોલર આપણે ભણવાના છીએ એ છે 8051. તો આપણે અહીં માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરની સરખામણી કરશું. એ ઉપરાંત માઇક્રો કંટ્રોલરના ઉપયોગો વિશે વાત કરશું. આ ઉપરાંત આપણે વાત કરીએ તો માઇક્રો કંટ્રોલરના પિન ફંક્શન, માઇક્રો કંટ્રોલરનું આર્કિટેક્ચર, આઈઓ પોર્ટ્સ એટલે કે એની અંદર રહેલા ઇનપુટ આઉટપુટ પોર્ટ છે એ કેવી રીતે કામગીરી કરે છે, કાઉન્ટર અને ટાઈમર શું છે, એક્સટર્નલ મેમરીનું ઇન્ટરફેસિંગ કેવી રીતે કરી શકીએ. ઘણીવાર મિત્રો એવું બનતું હોય છે કે જે તે ડિવાઇસ હોય છે એની પાસે લિમિટેડ મેમરી હોય છે, એટલા માટે આપણે કેમ આપણો મોબાઈલ છે, કોઈ પણ ડિવાઇસ છે એમાં મેમરી ઓછી પડે તો અલગથી મેમરી કાર્ડનું ઇન્ટરફેસિંગ કરતા હોઈએ છીએ એટલે આપણી મેમરીની સ્પેસ વધી જાય. સેમ એવી રીતે ખૂબ મોટી એપ્લિકેશન જો રન કરવાની હોય તો તમારે બહારથી મેમરીનું ડિવાઇસ સાથે ઇન્ટરફેસિંગ કરવાની જરૂર પડે છે, જેને કહેવાય છે એક્સટર્નલ મેમરી ઇન્ટરફેસિંગ. એ ઉપરાંત આપણે વાત કરીએ તો એપ્લિકેશન્સ ઓફ માઇક્રો કંટ્રોલર કે માઇક્રો કંટ્રોલર કઈ અલગ અલગ જગ્યાએ ઇફેક્ટિવલી વાપરવામાં આવે છે એના વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર વાત કરીશું. તો આ થયું આપણું બેઝિક્સ ઓફ માઇક્રો કંટ્રોલર. હવે આપણે ફોર્થ ચેપ્ટરની વાત કરીએ, માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર્સ એપ્લિકેશન. તો જુઓ મિત્રો, આખું એપ્લિકેશનને લઈને અલગથી ચેપ્ટર આપવામાં આવેલું છે કે જેની અંદર કેવા કેવા ડિવાઇસની અંદર કઈ રીતે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરને વાપરી શકીએ છીએ એના વિશે ડિટેલમાં માહિતી આપવામાં આવેલી છે. કે એવું કહેવામાં આવેલું છે કે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરને 8255 કે જેને પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ આઈસી તરીકે ઓળખવામાં આવે છે, કેવી રીતે આપણે એનું ઇન્ટરફેસિંગ કરી શકીએ છીએ અને એની મદદથી જોઈતું આઉટપુટ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત મેમરી કે મેમરી કેટલું યુઝફુલ છે. આપણે ફોર્થ સેમેસ્ટરની અંદર પણ એ વસ્તુ ભણી ગયા, ક્લાસિફિકેશન ઓફ મેમરી, કે કેવી રીતે મેમરીને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરતા હતા, રેમ, રોમ. આ ઉપરાંત આપણે રેમના સબપાર્ટ વિશે વાત કરી, રોમના સબપાર્ટ વિશે એની અંદર વાત કરી. તો એ જે ક્વેશ્ચન છે ક્લાસિફિકેશન ઓફ મેમરી એ આપણને ઘણી બધી રીતે પૂછી શકે છે. જેમ કે આપણે વાત કરીએ તો ડિફરન્સ સ્વરૂપે આપણને પૂછી શકે, 2 માર્કના શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે આપણને એ વસ્તુ પૂછાઈ શકે. તો એ થયું ક્લાસિફિકેશન ઓફ મેમરી. ત્યારબાદ આપણે વાત કરીએ તો સિમેટિક ડાયાગ્રામ ઓફ મેમરી ચિપ ડીકોડર એન્ડ મેમરી ઇન્ટરફેસિંગ, કેવી રીતે આપણે મેમરીનું જોડાણ કરી શકીએ છીએ ડિવાઇસ સાથે. અલગથી આપણે રેમ, રોમ, કોઈ પણ જેટલી સાઇઝની મેમરીની જરૂર હોય એના ઇન્ટરફેસિંગ વિશે આપણે વાત કરશું. ત્યારબાદ આપણે વાત કરીએ તો એપ્લિકેશનની વાત કરવામાં આવેલી છે, તો એની અંદર કઈ રીતે સ્વિચનું અને એલઈડીનું જોડાણ કરી શકીએ. આ ચેપ્ટર છે એ પ્રેક્ટિકલી ખૂબ યુઝફુલ છે, ઇન્ડસ્ટ્રી પર્પઝથી પણ ખૂબ જ સિગ્નિફિકન્સ આનું રહેલું છે. તો આની એપ્લિકેશનની વાત કરવામાં આવેલી છે. તો પહેલી એપ્લિકેશન જે છે એ છે ઇન્ટરફેસિંગ ઓફ સ્વિચીસ વિથ એલઈડી. કેવી રીતે આપણે સ્વિચ અને એલઈડીનું જોડાણ કરી શકીએ એ આની અંદર બતાવવામાં આવેલું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો એના પછી છે ટ્રાફિક લાઇટ કંટ્રોલ. આપણે ઘણા મૂવીની અંદર જોયું હશે, હોલિવૂડના, બોલિવૂડના, કે કોઈ પણ હેકર ગમે ત્યારે ટ્રાફિક લાઇટનું કંટ્રોલિંગ કરી નાખતો હોય છે, ઈચ્છા મુજબ પોતાની રીતે સિગ્નલને ચેન્જ કરી નાખતો હોય છે. તો આ બધી જે વસ્તુ છે એ માઇક્રો પ્રોસેસર અથવા તો માઇક્રો કંટ્રોલરના પ્રોગ્રામિંગ દ્વારા થઈ શકે છે, એટલે કે એને કહેવાય એની એપ્લિકેશન. તો એ વસ્તુ પણ આપણે ભણશું કે કેવી રીતે આપણે એનું કંટ્રોલિંગ કરી શકીએ. આ ઉપરાંત વાત કરીએ તો ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ, કે કોઈ પણ ફર્નેસ છે, આપણે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીની અંદર જે ફર્નેસનો ઉપયોગ કરવામાં આવે એ ખૂબ હાઈ ટેમ્પરેચર ઉપર વર્ક કરતી હોય છે.
1200 સેલ્સિયસ, 1300, 1400, 1500 જેવા હાઈ ટેમ્પરેચર ઉપર ફર્નેસ કામ કરતી હોય છે. તો એનું ટેમ્પરેચર કંટ્રોલ કરવું, એને સતત રેગ્યુલેટ અને મોનિટર કરવા માટે પણ આપણે આ પ્રકારના માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરને વાપરી શકીએ છીએ. તો એ કેવી રીતે વાપરી શકીએ એ પણ આની અંદર ભણશું. SCR ફાયર એંગલ કંટ્રોલ યુઝિંગ માઇક્રો પ્રોસેસર. SCR ડિવાઇસ વિશે આપણે સૌ જાણીએ છીએ. 3rd સેમેસ્ટરની અંદર આપણે એ વસ્તુ ભણી ચૂક્યા છીએ. SCR એટલે કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. તો કેવી રીતે આપણે SCRનું જે ફાયરિંગ એંગલ છે, એટલે કે જે એંગલ ઉપર SCR ઓન થાય છે એને જરૂરિયાત મુજબ માઇક્રો પ્રોસેસરની મદદથી કેમ કંટ્રોલ કરી શકીએ એના વિશે આપણે માહિતી મેળવશું. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ડેટા એક્વિઝિશન સિસ્ટમ. ડેટા એક્વિઝિશન સિસ્ટમ એટલે કે એવી સિસ્ટમ છે કે જેમાં દૂર બેઠા ઇન્ડસ્ટ્રી, પાવર પ્લાન્ટ અથવા તો સબસ્ટેશનના એક પાવર પ્લાન્ટનું એક કમ્પ્યુટર અથવા તો ડિવાઇસનું આપણે કંટ્રોલિંગ અથવા તો મોનિટરિંગ કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા કરી શકીએ. આ ઉપરાંત જો એમાં કોઈ ફોલ્ટ આવે તો વોર્નિંગ અલાર્મ અથવા તો વોર્નિંગ સિગ્નલ પણ જનરેટ થાય અને જે ઓપરેટર હોય એ એની માહિતી મેળવી શકે, ડેટા નોટ ડાઉન કરી શકે. આ પ્રકારની સિસ્ટમને ડેટા એક્વિઝિશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ આપણા 4th ચેપ્ટરની. ત્યારબાદ આપણે વાત કરીએ તો એના પછી છે આપણું 5th યુનિટ, જે છે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર એન્ડ સ્કાડા, PLC. ઘણી બધી વાર આપણે આ નામ સાંભળ્યું હોય, અનેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના મોઢે સાંભળ્યું હોય કે ભાઈ મેં PLCનો કોર્સ કર્યો, સ્કાડાનો કોર્સ કર્યો. હા મિત્રો, આના અલગથી સર્ટિફાઈડ કોર્સીસ પણ થાય છે. ઓટોમેશનની દુનિયામાં જો આપણે આગળ વધવાનું થતું હોય, ઓટોમેશન એટલે એવી વસ્તુ કે જે મશીનરી દ્વારા ટોટલી થઈ છે, કે એમાં હ્યુમનની ઓછી રિક્વાયરમેન્ટ, હ્યુમન ઇન્ટરફેસ પ્રમાણમાં ખૂબ ઘટી જતું હોય છે અને મશીન ઇન્ટરફેસ વધી જતું હોય છે. એને ઓટોમેશન ટેકનોલોજીની મદદથી ઓળખવામાં આવે છે. ઓટોમેશન ટેકનોલોજીની વાત કરીએ તો PLC એટલે કે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર અને સ્કાડા એટલે કે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. હજુ હું તમને કહું છું મિત્રો, તમે આ બધી વસ્તુ જે બધા ફૂલ ફોર્મ છે નોટ ડાઉન કરવાનું રાખજો. GTUમાં જે 2 માર્કના ક્વેશ્ચન પૂછાય છે એમાં ઘણી બધી વાત આવા બધા ફૂલ ફોર્મ, શોર્ટ ફોર્મ આ બધી વસ્તુ પૂછવામાં આવે છે. તો આની અંદર આપણે PLC અને સ્કાડા શું છે તેના વિશે ચર્ચા કરશું. PLC છે એક પ્રકારનું હાર્ડવેર ડિવાઇસ છે, જ્યારે સ્કાડા છે એક પ્રકારનું સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન પ્રકારનું એક સોફ્ટવેર છે કે જેને PLCમાં ઇન્સ્ટોલ કરીને ઇન્ટરફેસ કરીને આપણે જરૂરી એવી કામગીરી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત વાત કરીએ તો આની અંદર આપણે PLCના દરેક મોડ્યુલ વિશે માહિતી મેળવશું. PLCના સિલેક્શન ક્રાઇટેરિયા વિશે ચર્ચા કરશું. આ ઉપરાંત સ્કાડાનો બ્લોક ડાયાગ્રામ, એનો કન્સેપ્ટ અને એપ્લિકેશન શું છે તેના વિશે પણ આપણે વાત કરશું. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટરનો જ્યારે વિકાસ થયો એ પહેલાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસની આપણે વાત કરીએ તો ત્યાં કંટ્રોલિંગ ડિવાઇસ તરીકે રિલેનો ઉપયોગ થતો હતો અને એક પ્રોસેસને કંટ્રોલ કરવા માટે ઘણા બધા રિલેની જરૂર પડતી હતી. જેમ કે તમે અલગ અલગ પેરામીટર લઈ લ્યો, ફોર એક્ઝામ્પલ ટેમ્પરેચર, વેલોસિટી, મોઇસ્ચર, હ્યુમિડિટી, ડિસ્પ્લેસમેન્ટ. આ 5 પેરામીટર સપોઝ કે આપણે લીધા, તો પાંચેયને કંટ્રોલ કરવા માટે તમારે પહેલાંના સમયમાં અલગ અલગ રિલેની જરૂર પડતી હતી. હવે વાત કરીએ તો આ બધા રિલેને જો એક પેનલ ઉપર રાખવામાં આવે અને એને એક જ ડિવાઇસ ઉપર ફિટ કરવામાં આવે તો એની મદદથી આપણે PLC સિસ્ટમનો વિકાસ કરી શકીએ. એટલે કે ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટરનો વિકાસ થયો એના પછી PLC અસ્તિત્વમાં આવ્યા અને આજે હવે મોટે ભાગે ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલમાં PLCને વાપરવામાં આવે છે. એટલે આપણે આ યુનિટની અંદર PLC અને સ્કાડા વિશે ડિટેલમાં માહિતી મેળવશું. તો મિત્રો, આ થયું આપણું ડિટેલની અંદર સિલેબસ અથવા તો બધા યુનિટ અથવા તો કોર્સ ડિટેલની આપણે વાત કરી. હવે મેં તમને શરૂઆતમાં વાત કરી હતી કે આપણો જે આ સબ્જેક્ટ છે એ ઘણા બધા બીજા સબ્જેક્ટનું કોમ્બિનેશન છે. કઈ રીતે એ હું તમને કહું. તમારું જે પહેલું યુનિટ હતું એ હતું કંટ્રોલ સિસ્ટમ કમ્પોનેન્ટને લઈને. તો ડિગ્રી એન્જિનિયરિંગની અંદર કંટ્રોલ સિસ્ટમ એ આખો અલગથી સબ્જેક્ટ આવે છે.
ત્યારબાદ બીજું હતું બેઝિક્સ ઓફ માઇક્રો પ્રોસેસર. તો માઇક્રો પ્રોસેસર છે એ પણ ડિગ્રી એન્જિનિયરિંગની અંદર ઇલેક્ટ્રિકલ અને ઈસી જે બ્રાન્ચ છે એની અંદર આખો અલગથી સબ્જેક્ટ આવે છે. 8051 માઇક્રો કંટ્રોલર એ પણ આખો અલગથી સબ્જેક્ટ છે. ત્યારબાદ ફોર્થ ચેપ્ટર છે એ તો ક્યાંક ને ક્યાંક બીજા અને ત્રીજા ચેપ્ટરની અંદર આવી જાય છે. અને એના પછી છે પાંચમું પીએલસી અને સ્કાડા. પીએલસી અને સ્કાડા પોતે આખો એક અલગ ડિપાર્ટમેન્ટ છે જે ઓટોમેશન દુનિયાનું જેને કહેવાય ખૂબ જ આગવું સ્થાન ધરાવતું ડિવાઇસ છે. તો આ દરેક અલગ અલગ ફિલ્ડની દરેક અલગ અલગ પ્રકારની વસ્તુને કમ્બાઈન કરીને તમારો જે સબ્જેક્ટ છે જે કોર્સ છે એ ડિઝાઇન કરવામાં આવેલો છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે સજેસ્ટેડ સ્પેસિફિકેશન ટેબલ વિથ આવર્સ એન્ડ માર્ક્સ, કે માર્કનું વેઇટેજ કેટલું છે. તો ફર્સ્ટ યુનિટ છે કંટ્રોલ સિસ્ટમ કમ્પોનેન્ટ, એના માર્ક છે 12. ત્યારબાદ બેઝિક્સ ઓફ માઇક્રો પ્રોસેસર કે જે છે 15 માર્ક્સનું. બેઝિક્સ ઓફ માઇક્રો કંટ્રોલર 8051 જે છે 15 માર્ક્સનું. ત્યારબાદ છે માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર્સ એપ્લિકેશન જે અગેન છે 15 માર્ક્સનું. ત્યારબાદ છે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર એન્ડ સ્કાડા જે છે 13 માર્ક્સનું. એટલે કે ટોટલ તમારા માર્કિંગની વાત કરીએ તો આ રીતે થયા 70 માર્ક્સ. હવે આપણે આગળ વધીએ તો લિસ્ટ ઓફ પ્રેક્ટિકલ, કઈ કઈ પ્રકારના આમાંથી પ્રેક્ટિકલ પરફોર્મ કરવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ. તો કંટ્રોલ એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ યુઝિંગ સિન્ક્રો, કે સિન્ક્રોની મદદથી કેવી રીતે એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થાય છે એનું કંટ્રોલિંગ કરી શકાય છે એ. ત્યારબાદ છે રેગ્યુલેટ સ્પીડ ઓફ ડીસી મોટર યુઝિંગ ટેકો જનરેટર. એના પછી છે ડેવલપ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ફોર એરેથમેટિક એડિશન ઓફ 2 નંબર યુઝિંગ માઇક્રો પ્રોસેસર 8085 કિટ. થર્ડ પ્રેક્ટિકલ છે એ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્ત્વનો પ્રેક્ટિકલ છે. આપણે પ્રેક્ટિકલ સેશનની અંદર કમ્પ્યુટર લેબમાં જઈ અને કેવી રીતે 8085 પાસે કામ કરાવડાવવું હોય તો એના કંઈક કમાન્ડની જરૂર પડે. જેવી રીતે આપણે માણસને કામ ચીંધવું હોય તો એને કેમ આપણે કોઈ આદેશ આપીએ છીએ, સૂચન આપીએ છીએ, એને આપણે ઇન્સ્ટ્રક્શન કહીએ છીએ. તેવી રીતે મશીન પાસે પણ જો કામ કરાવડાવવું હોય તો એના પર્ટિક્યુલર કમાન્ડની જરૂર પડે છે અથવા તો પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શનની જરૂર પડે છે. આ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરીને અહીં એવું કહેવામાં આવેલું છે કે 2 બાઇનરી નંબરનું એડિશન કરવાનું છે, એટલે કે એરેથમેટિક ઓપરેશન કરવાનું છે. ત્યારબાદ છે ડેવલપ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ફોર એરેથમેટિક સબસ્ટ્રેક્શન ઓફ 2 નંબર યુઝિંગ 8085 કિટ. ત્યારબાદ છે ડેવલપ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ફોર એરેથમેટિક મલ્ટિપ્લિકેશન ઓફ 2 નંબર. એના પછી છે ઇન્ટરફેસ 7 સેગમેન્ટ LED ડિસ્પ્લે વિથ 8051 કિટ. 7 સેગમેન્ટ LED વિશે આપણે જાણીએ છીએ, 4th સેમેસ્ટરની અંદર એ આવી ગયું. શા માટે એને 7 સેગમેન્ટ LED કહેવાતું હતું? કારણ કે એની અંદર 7 પ્રકારના સેગમેન્ટ હતા, A, B, C, D, E, F અને G. એનો ઉપયોગ કોઈપણ નંબરને ડિજિટલી ડિસ્પ્લેમાં આઉટપુટ તરીકે દર્શાવવા માટે થતો હતો. 0 થી લઈ અને 9 સુધીના ડિજિટ આપણે એની મદદથી ડિસ્પ્લે કરી શકતા હતા. તો આ જે તમારી ડિસ્પ્લે છે 7 સેગમેન્ટ ડિસ્પ્લે, એનું 8051 સાથે ઇન્ટરફેસિંગ કેવી રીતે થાય એ આપણે પ્રેક્ટિકલની અંદર જોવાનું થશે. ત્યારબાદ કંટ્રોલ સ્પીડ ઓફ સ્ટેપર મોટર યુઝિંગ 8051, કે 8051ની મદદથી કેવી રીતે સ્ટેપર મોટરની સ્પીડને કંટ્રોલ કરી શકીએ એ આપણે જોશું. આ ઉપરાંત ઇન્ટરફેસિંગ માઇક્રો પ્રોસેસર એટલે કે 8085નું 8255 એટલે યાદ રાખજો મિત્રો કે જેને PPI એટલે કે પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસની મદદથી ઓળખવામાં આવે છે. એને કેવી રીતે ઇન્ટરફેસ કરશું એ આપણે જોશું. ત્યારબાદ ઇન્ટરફેસ સ્વિચિંગ એન્ડ LED યુઝિંગ 8085. કંટ્રોલ ટેમ્પરેચર એટલે કે ટેમ્પરેચરને કેવી રીતે કંટ્રોલ કરી શકશું આપણે 8085 એપ્લિકેશન મોડ્યુલની મદદથી, એના વિશે આપણે ચર્ચા કરશું. ત્યારબાદ SCR ફાયરિંગ એંગલને 8085થી કંટ્રોલ કેવી રીતે થાય એ. એના પછી ટ્રાફિક લાઇટનું કંટ્રોલિંગ 8085ની અંદર કેવી રીતે થાય. પહેલાં આપણે થિયરીની વાત કરી હતી કોર્સ ડિટેલની અંદર, અહીં આપણે પ્રેક્ટિકલી એ વસ્તુ જોશું. યુઝ એરેથમેટિક ફંક્શન ઓફ PLC ફોર ટિપિકલ એપ્લિકેશન.
કોઈ પણ એક ટિપિકલ એપ્લિકેશન માટે પીએલસીનો એરેથમેટિક ફંક્શન કેવી રીતે વાપરી શકાય તેના વિશે આપણે વાત કરશું. ત્યારબાદ યુઝ ટાઈમર ફંક્શન ઓફ પીએલસી ફોર ટિપિકલ એપ્લિકેશન, એટલે કે ત્યાં તમારે ડીલેને ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે. કોઈ પણ કામગીરી થઈ છે, ચલો હવે એને આપણે 5 સેકન્ડ માટે હોલ્ટ ઉપર રાખવી છે અને પછી પાછી ચાલુ કરવી છે. એવું તો ન બને કે આપણે કોન્સ્ટન્ટ કામગીરી કરવી હોય, વચ્ચે આપણે બ્રેક લેવડાવડાવવું હોય ડિવાઇસને, અથવા તો ત્યાર પૂરતો બીજા પેરામીટર ઉપર આપણે વર્ક કરવું હોય, તો આપણે શું કરતા હોઈએ છીએ આપણે એની અંદર ડીલેને ઇન્ટ્રોડ્યુસ કરતા હોઈએ છીએ. તો આ વસ્તુ થઈ આપણી પ્રેક્ટિકલ એક્સરસાઇઝની, કે આ કોર્સની મદદથી આપણે આ પ્રકારના પ્રેક્ટિકલને પરફોર્મ કરી શકીએ. ત્યારબાદ જો આપણે મિત્રો વાત કરીએ તો સજેસ્ટેડ લિસ્ટ ઓફ સ્ટુડન્ટ એક્ટિવિટી. આ બધી જે એક્ટિવિટીઝ છે ને મિત્રો, હવે આપણે જેમ જેમ એન્જિનિયરિંગના હાયર સેમેસ્ટરમાં આવતા જઈએ છીએ એમ થોડુંક સેલ્ફ રિયલાઇઝેશન કરીને સેલ્ફ સ્ટડી ઉપર પણ થોડુંક ધ્યાન આપીએ અને જાતે થોડી ક્યુરિયોસિટીને વધારે ડેવલપ કરીએ તો આવી બધી થોડી ઘણી એક્ટિવિટીઝ છે એને આપણે કેરી આઉટ કરી શકીએ. તો કઈ છે પેલી એક્ટિવિટી? બિલ્ડ વેરિયસ ટ્રેનર કિટ ફોર કંટ્રોલ સિસ્ટમ એપ્લિકેશન. કંટ્રોલ સિસ્ટમની જે એપ્લિકેશન છે એના માટેની તમારે ટ્રેનર કિટ બનાવવાની છે. આ વસ્તુ વિશે તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી શકો છો, એના વિશે વધારે માહિતી પણ મેળવી શકો છો. એના પછી છે ઇન્ટરફેસ માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર વિથ એક્સટર્નલ ડિવાઇસ ફોર ડેવલપિંગ મિની પ્રોજેક્ટ. તમારે હવે 5th અને 6th સેમેસ્ટરની અંદર પ્રોજેક્ટ પણ બનાવવાનો આવશે ફાઇનલ યરના સ્ટુડન્ટ તરીકે. તો એની અંદર જો તમારે ઇલેક્ટ્રોનિક્સની દિશામાં આગળ વધવું હશે, એની એપ્લિકેશનને જો તમે કન્સિડર કરતા હશો તો તમારે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરનો ખૂબ જ ડિટેલમાં અભ્યાસ જરૂરી છે. પાસ્ટમાં ઘણા બધા સ્ટુડન્ટને એવો અનુભવ થયો છે કે એ લોકોને પ્રોજેક્ટ થોડોક હાઈફાઈ બનાવવો હોય પણ એની પાસે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરનું નોલેજ નથી હોતું. અત્યારે હું આ તમને વાત કરું છું તો અત્યારે તમને પણ એવું લાગતું હશે કે સર અત્યારે એમનેમ ખાલી કહેતા હશે, પણ એવું નથી. તમે જ્યારે આગળ જતાં પ્રોજેક્ટ ઉપર કામગીરી કરવાનું ચાલુ કરશો ત્યારે તમને ખબર પડશે કે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરનું કેટલું આની અંદર સિગ્નિફિકન્સ રહેલું છે. ત્યારબાદ વાત કરીએ થર્ડ એક્ટિવિટીની, જે છે પ્રિપેર ફ્લો ચાર્ટ એન્ડ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ ફોર બેઝિક એરેથમેટિક ઓપરેશન. જેટલા એરેથમેટિક ઓપરેશન એટલે કે સબસ્ટ્રેક્શન, એડિશન, કોમ્પ્લિમેન્ટ, આ બધાને એરેથમેટિક ઓપરેશન તરીકે ઓળખવામાં આવે છે. એ જેટલા પણ ઓપરેશન હોય એ બધાના તમારે ઇન્સ્ટ્રક્શન સેટ અથવા તો એના માટેનો તમારે ફ્લો ચાર્ટ અથવા તો એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગનું મોડેલ બનાવવાનું છે. તો મિત્રો આ વાત થઈ આપણો સબ્જેક્ટ માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર્સ એપ્લિકેશન. કોઈ પણ વસ્તુનો તમને ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. ક્વેરી વિશે આપણે એના વિશે ચર્ચા કરીશું. પણ હવે ખાસ તમે યુ કીપ વન નોટપેન વિથ યુ એન્ડ નોટ ડાઉન ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. કારણ કે હવે આપણે આપણી લેક્ચર નોટ નહીં બનાવી શકીએ એટલી ઇફેક્ટિવલી, તો તમારા ઉપર એ વસ્તુ છે, એ તમારી સોલ્ડ રિસ્પોન્સિબિલિટી થઈ જાય છે કે તમે જરૂરી બધી વસ્તુને નોટ ડાઉન કરતા જાઓ અને પોતાની ખુદની